નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પૂજા સાણજા। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે ગીતકાર કે રાજકોટ વાસીઓને ડોલાવશે। આરટીઓ કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ માટે વાહનોની કતાર। ટ્રક ચાલકોની 5 દિવસ સુધીની હડતાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મોરબી સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ ચંદ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ વસંતભાઈ વગેરા દ્વારા કુણાલ રાજપરા તથા ભરતિકા શર્મા સામે 50-50 હજારની છેતરપિંડી કરી ફરાર થયાની ફરિયાદ નોંધાઈ છે। આ બંટી બબલી અનેક લોકોને છેતરીને ભાગી છૂટ્યા છે। 2 પોલીસમેનને પણ આ બાબતે ચૂનો ચોપડી દેવામાં આવ્યો હોય હવે આ બંને બંટી બબલીને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। જ્યારે કુણાલ નામનો શખ્સ કોઈ કંપનીનો એજન્ટ કે કર્મચારી ન હોવાનો ખુલાસો થયો છે। અહેવાલ રવિ મોટવાણી। સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી એસઆઈ ચંદ્રસિંહ દીપસિંહ ઝાલા તથા વસંતભાઈ તેમજ અન્ય કર્મચારીઓને પોતે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના કર્મચારી હોવાનું કહી ખોટી ઓળખાણ આપી, ખોટી છેતરપિંડી લાલચ આપી અને તેઓને પાસેથી રૂપિયા 50-50 હજાર લઈ વીમા પેટે ઉતારવાનું કહી લઈ ગયેલ છે।